परम तत्व परम शक्ति सृष्टिनो रचयिता एने सृष्टिनी रचना करी अने ए सृष्टिनी रचना कर्या पछी एने मने तमने मानव जीवन ने एक जीव ने जे कई जरूरी होय बधुं ज आप्युं। एने हवा आपी, एने पाणी आप्युं, एने धरती आपी, एने वरसाद आप्यो, एने सूर्य अने चंद्र आप्या। आ बधुं ज आप्या पछी आजे जीएसटीवी ना माध्यम द्वारा आप सौने हूँ जीवती वार्ताओं ज्यारे कहूं छुं त्यारे प्रकृति एनो अद्भुत गुण छे। आज सौथी मोटी समस्या ए पर्यावरणनी छे अने पर्यावरणनी रक्षण नहीं करी शकीए, रक्षा नहीं करी शकीए तो एना माठा फळ भोगवाना आपणे तैयारी राखवी पड़े। अने એટલા માટે જ અમારા કવિઓ તો બહુ જ સરસ રીતે आदरणीय परम श्रद्धेय ऋषि कवि दाद बापू तो बहुत सरस रीते वर्णन करता कहे कि हे शक्ति, हे मां, तने गोखलामा के बैठेली हूं नहीं भाड़तो, पण हे भगवती, हे खोडियार, अत्र तत्र सर्वत्र तने हूं बधे ज भाड़ू छू। क्या क्या गए गुण कदू हूं गागड़िया नी मैर करे तू मामड़िया नी हिरण ने वास तिहारो भगवती नी आवी चारण कविओ ए प्रकृति नी अनेक रचनाओं रची छे। अमारे मूळीमांथी सुरेन्द्रनगर जिल्लानुं मूळी गाम त्यांथी वर्षों पहला रविराज सिंधायच नामना कवि एने मां नर्मदानी परिक्रमा करे अने नर्मदानी परिक्रमा कर्या पछी चारणी साहित्यना 108 काव्यों की रचना करेली। नर्मदा लहरे लेखी, नर्मदा के कंकर सो शंकर समान है, नर्मदा के कंकर सो शंकर समान है। और पूज्य बापू मोरारी बापू तो एम कहे कि कवि काग भगत बापू ए तो कांकरी थी लई अने कैलाश सुधीनी रचनाओ रची। कारण चारण पासे ए सूझ हती प्रकृतिनी, એ પ્રકૃતિનો પ્યાસી હતો। એવી જ એક જીવતી વાત એટલે આજનું અમદાવાદ જિલ્લાનું એક નાનું એવું ગામડું, એ ગામમાં આજથી વર્ષો પહેલા એક ચારણ દંપતી રહે છે। પણ ચારણ દંપતી કેવું જેના શ્વાસો શ્વાસ એક જ રટણા છે, જેને બીજી કાંઈ જ ખબર નથી પડતી। એનું તો એક જ વાત છે, માં 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 માં। આંગણામાં બાંધેલી ગાયોની સેવા કરે, થોડી જમીન છે એમાં ખેતીવાડી કરે અને બે દંપતી ચારણ અને ચારણ આ બે ભેળા થઈ અને જાણે કે અદ્ભુત રીતે પ્રકૃતિની સાથેનું જીવન જીવે। मोगल मने एटली हांभरे, मोगल मने एटली हांभरे। शक्ति ना उपासक चारण दंपति चारण आई
એને તો મનમાં એક જ શ્વાસોશ્વાસ રટણા છે, માના નામની. પછી મોગલ હોય, નાગલ હોય, સોનલ હોય, એના નામની રટણા કરે જાય. અને બસ એક જ સંભારણું છે, મારી આઈનું, મારી માનું, પરમ તત્વનું. પુરુષ છે એ આખો દી પોતાના કામમાં રહે, સાત્વિક જીવન જીવે. પણ પુરુષનું સાત્વિક જીવન કેવું? वासना के वर्ण है न मानस है स्वस्थ जागु ईर्षा अहमेव आदि नाही पाप अरु है उपार्जन अर्थ काज करतना अनर्थ कबू प्राप्त विच मानस संतोष सुख जरु है समता सुशील शिवदान गुण उत्तमता मंजुल मनोरथ फलदायी काम तरु है ईश्वरता पूर्ण भरी सृष्टि भरपूर दिशे हरिमय सर्वया को हरि हरु भरु है. जाने के जगतना 33 करोड़ देवताओं એને હરુભરું એટલે કે રૂબરૂ હોય એવા બેના જીવન અદ્ભુત જીવન જીવે છે. સેવા કરે, અભ્યાગતને રોટલો આપે, શેરીના કૂતરાની ચિંતા કરે, જરૂર પડે તો કીડીઓની ચિંતા કરે, કીડિયારો પુરવાઈ નીકળી જાય, ગાયોની સેવા કરતા જાય. અને આવું દંપતી જેને મન શક્તિ ઉપાસના, પ્રકૃતિ ઉપાસના સિવાય બીજું કાંઈ જ નથી, એવા માં જગદંબાના જાપ જપતા જપતા એનું એક જ સંભારણું, મોગલ મને એટલી હાંભરે, મોગલ મને એટલી હાંભરે, મોગલ મને એટલી હાંભરે, મોગલ મને એટલી હાંભરે. માત્ર જાપ છે નાગલનો, સોનલનો, મોગલનો. હૈયામાં આવો જાપ જપી પ્રકૃતિની સેવા કરવા વાળું અમદાવાદ જિલ્લાના એક નાના ગામમાં વર્ષો પૂર્વે એક ચારણ દંપતી રહી અને આવું સુંદર મજાનું જીવન જીવતું હતું. આ પ્રકારનું ચારણ દંપતી અમદાવાદ જિલ્લાનું સાણંદ પાસેનું ચરલ ગામ, એ ચરલ ગામમાં આવું દંપતી પ્રકૃતિની સેવા કરતું કરતું જીવી રહ્યું છે. પણ એક વાત યાદ રાખજો, આ ધરતીની માથે કોઈ દિવસ એવો દાખલો બન્યો જ નથી. આ સૃષ્ટિનું જ્યારથી સર્જન થયું ત્યારથી એવો કોઈ તબક્કો આવ્યો જ નથી કે એમાં પાપનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હોય ને એકલું પુણ્ય જીવતું હોય. આ ધરતીની માથે એવો કોઈ દાખલો જ નથી બન્યો કે માત્ર એકલો ધર્મ જીવતો હોય ને અધર્મનો નાશ થઈ ગયો હોય. સાહેબ, જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી ધર્મ અને અધર્મ, પાપ અને પુણ્ય, રાત અને દિવસ, કાળું અને ધોળું, આ બધું ભેળું થઈને જીવે છે. સતવાદીઓ ઋષિ મુનિઓ જે દિવસે હવન કરવા બેહતા હતા તે દી એમાં હાડકા નાખવા વાળા દાનવો હતા. આજે સારા માણસને કસોટી છે, કારણ એની હારપ જોઈ અને નબળા માણસો છે એ તો રોડા નાખવા આવવાના છે. સવારના પોરમાં શિરામણ કરી
ફળિયામાંથી ચારણ બારો નીકળો છે. બહાર નીકળતા નીકળતા ખડકીથી ચારણને કહે છે, સાંભળો છો, હું ગામના પાદરમાં બેઠો છું. આપણું ગામના પાદરનું ઝાડ છે ને, આ વડ રહ્યું ને મને બહુ વાલો છે. અને વડની પાસે એક લીમડો લીલોછમ, એ મને બહુ વાલો છે. હું અહીંયા જઈને બેહું છું. પોતે ગામના પાદરમાં ઈ વડ અને લીમડો છે, એની નીચે જઈને બેઠો. આખું ગામ રામ રામ કરતું જાય, જય માતાજી કરતું જાય. ગામના ચોકમાં માણસો ભેળા થઈ હવની રીતે હુવાણું કરે છે. કોઈ ટીખળો કરે છે તો કોઈ વળી ગંભીર વાત કરે છે. પણ એવા ટાણે અચાનક એક વિચિત્ર દ્રશ્ય સર્જાયો. ચારણની નજર છે, જોઈ રહ્યો છે, ગામના પાદરમાં વડ નીચે વડના થડને ટેકો દઈને બેઠેલો ચારણ જોવે છે. દ્રશ્ય શું છે? ગામમાં એક કજાડો માણસ, ગામનો એક મૂર્ખ માણસ હાથમાં ધાર્યું લઈ અને લીમડાની માથે ચડે છે. લીમડાની માથે ચડતો જોઈ અને આ ચારણે જોયું કે ચડે છે, કાંઈ વાંધો નહીં. એ લીમડાની માથે જઈ અને એક લીમડાની ડાળ છે એની માથે એનો ટેકો લઈ બીજી ડાળની માથે હાથમાં જે ધાર્યું હતું એ બે હાથે પકડી અને લીમડાના વૃક્ષની ડાળ માથે ઘા કરવા જાય. પણ જ્યાં ઘા કરવા જાય ત્યાં તો આ વડના થડના ટેકે બેઠેલો ચારણ ઉભો થઈ જાય છે. નીચેથી ઉભો કહે છે, ભાઈ ઈ શું કરસ? ઓલો જવાબ આપે છે, મારે ઘરમાં જરૂર છે એટલે હું આ લીમડાનું થડિયું વાઢું છું. કે ભલા માણસ, આપણા શાસ્ત્રો કહે છે કે લીલી વનરાયું વઢાય નહીં, પાપનું કામ છે. કે ચારણ તું તારી વાતો કર, મને મારું કામ કરવા દે. કે સાંભળ, તું ખોટું કરસ, ઈ નો કર. હું તને ના કહું છું, આ ગામનું પાદરનું ઝાડવું એને શું કામ વાઢવાનું? એની માથે ઘા શું કામ કરસ? કજાડો માણસ હતો, મૂર્ખ વ્યક્તિ હતો, જે વૃક્ષનું છેદન કરવા આવ્યો હતો. એને એના અહમ આડે કઈ દેખાયો નહીં. ઘણી વખત આપણા પોતાના અહમને આડંબરમાં સત્ય વાતો પણ આપણને સમજાતી નથી. બાપ, સમજાતી નથી. ઓલો નીચેથી કાકલુદી કરે છે, હું તને બે હાથ જોડું, હું તારા પગમાં પડું, તું કેમ કરું? પણ લીલા ઝાડવાને રહેવા દે, ભલા માણસ રહેવા દે. ઓલો કહે છે કે હું તો કાપવાનો. કે તો તું લીમડાની માથે ઘા કરીશ તો પરિણામ સારું નહીં આવે. કે પરિણામ કોઈ પણ આવે, ગામના પાદરમાં આવેલું ઝાડવું કાપવું એમાં તારું શું જાય છે? હું તારો ગ્રાહ લૂંટવા આવ્યો છું? હું તારા ઘરમાં ચોરી કરવા આવ્યો છું? મને ના શું કામ કેસ? એમ કેતા એ મૂર્ખ વ્યક્તિએ લીમડાના એક ઝાડના થડની માથે ઘા કર્યો. આ થયો ત્યાં તો ગઢવીએ ચારણે માથે જોઈને કીધું કે રેવા દે ભાઈ, રેવા દે, રેવા દે. હવે મારાથી નહીં બેઠાય, મારાથી નહીં સહન થાય. કે તું શું કરી લઈશ? કે તારે જોવું જ છે હું શું કરી લઈશ? કે હા, કે તો કે પ્રકૃતિને બચાવવા માટે હું કાંઈ પણ કરી શકું. અમદાવાદ જિલ્લાનું ચરલ ગામ, ઈ ગામના પાદરમાં આ વઢવેડ હાલે છે. તે દિવસે મને લાગે છે કે ઉપર બેઠો બેઠો આપની માલિપા હુરજ નારાયણ છે, એને એના મોઢા ફરતા વાદળા ઢાંકી દીધા હશે. ઓહો, પ્રકૃતિને બચાવવા માટે થઈ અને મેદાનમાં પડેલો એક માણસ પણ પુણ્યની સામે પાપ કેવું ઘુરક્યા કરે છે. કે કાપવાનો, ઝાડ કાપવાનો તું ના કે તોય હું આ લીમડાની માથે ઘા કરવાનો. ત્યાં તો એ ચારણે એમ કહેવાય છે કે એના હાથમાં ધાર્યું હતું, એ ધાર્યું લીધું, નીચે ઉભો રહ્યો અને પછી ઉભા રહીને કીધું કે જો હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, મારા બાપ, રેવા દે, રેવા દે, રેવા દે.
આના પરિણામ હારા નહીં આવે કે ચારણ તારે જે કરવું હોય કરજે એમ કરી અને હાથમાં ધાર્યું હતું એનો બીજો ઘા જ્યાં લીમડાના લીલા થડની માથે કર્યો, પણ ઈ જ્યાં ઘા થયો ત્યાં અહીંયા નીચે ઊભો જમણા હાથમાં ચારણે ધાર્યું લઈ અને પોતાના ડાબા હાથની માથે ઘા કર્યો. ફડાક હાથમાંથી લોહીની ધારા થવા માંડાણી. ઊંડો ઘા પડી ગયો. 5-25 માણસો જોઈ રહ્યા કે કર ઘા, હવે કર ઘા તારે કરવા હોય તો લીલાછમ લીમડાને વાટી જો તું. હવે હું ચારણ છે ઈ લીમડાની રખવાળી માટે આવ્યો છું, કર ઘા તું. હવે તું જેટલા લીમડાના થડની માથે ઘા કરીશ ને એટલા હું મારા શરીરની માથે ઘા કરીશ, કરતો. અને ભાઈ, મૂર્ખ માણસોને કોઈ દિવસ બુદ્ધિ આવતી નથી. મૂર્ખામી છે તો સંહાર કરવા માટે જ સર્જાયેલી હોય છે. મૂર્ખામી છે એ તો નાશ કરવા માટે જ સર્જાયેલી હોય છે. અને જ્યારે જ્યારે સત્યને ટકવું હોય ત્યારે આવા મૂર્ખાઓને માધ્યમ બનાવી અને નિર્દોષ માણસો છે એનો ભોગ બનતા હોય છે. સાચા માણસો ભોગ બનતા હોય છે. પોતાનો ડાબો હાથ વાધરીય રહી ગયો છે, લોહીની ધારા થાય છે. ઉપર ઓલો મૂર્ખો માણસ કહે છે કે તારે જે કરવું હોય ની કરજે, બાકી હું લીમડો કાપવાનો કે તો તું હવે લીમડાના થડની માથે કર ઘા. આજ તો પૃથ્વીના પટાની માથે 33 કરોડ દેવતાઓને 64 જોગણીઓને 9 લાખ લોબડિયાળીઓને ચારણ કહું છું કે હું ના કહું અને જો લીલું ઝાડવું કપાય તો એના પરિણામ ભોગવવા તૈયાર રહેજે એમ કરીને હાથમાંથી લોહીની ધારા જાય છે. ઈ હડી કાઢી અને દોડતો ઈ ચારણના ઘર તરફ નીકળી ગયા છે. સતનું આચરણ કરવા વાળો, પોતાના પંડની માથે ઘા વેઠી લેવા વાળો એ દોડતો ચારણ આવી ફળિયામાં ઉભો રહ્યો છે. ચારણ રહોડામાં બેઠી રોટલા ઘડે છે ચૂલાની પડખે. અને આમ કે નામ ચારણને જોયો, એક હાથમાં ધાર્યું રહી ગયું છે, બીજા હાથમાંથી લોહીની ધારા જાય છે. લોહી થયેલો ચારણ. દુનિયા બધાય લોકોને લોહી જોઈ અને બીક લાગતી હોય, પણ ચારણ વર્ણ એક એવી છે એ લોહી જોવે એટલે એને ઉત્સાહ અને આનંદ પ્રગટ્યો. હડપ તેને ઉભી થઈ ગઈ. ચારણ શું થયું છે કે હાલ ઉભી થા કે કા ઈ કે આપણે બે તો આ ગામમાં રહી માં જગદંબાના નામનું આરાધન કરીએ છીએ, થઈએ કેટલી સેવા કરીએ છીએ. આપણા ખોળે કોઈ સંતાન નથી, પણ ગામના પાદરના ઝાડવા છે ને મને સંતાન જેવા લાગે છે. હાલ આજકો કે એને વાઢવા ઉભો થયો છે. એક ગામનો મૂર્ખો, એક કજાડો માણો ઈ આપણા લીલાસમ લીમડાને વેડી રહ્યો છે. मैंने ना की थी, मैंने रोको, मैंने कीधु तू લીમડાની માથે ઘા કરીશ એટલે હું મારા પંડની માથે ઘા કરીશ. એક ઘા કરી અને મેં મારો આ ડાબો હાથ છે એ વાથરીએ રાખી દીધો છે. ડાબો હાથ લટકતો તો લોહી જાય છે કે ઊભી થા ચારણ, ઊભી થા. હાલ આ જગતના ઝાડવાને બચાવવા માટેનું ટાણું આવી ગયું છે. પણ ચારણે કીધું ત્યાં તો સત જ્યાં પ્રગટાવવાનું હોય, જ્યાં પ્રાણની આહુતિ આપવાની હોય, જીવનું બલિદાન આપવાનું હોય, ત્યારે પાછું પગલું ભરે ને એને ચારણ આઈ ન કહેવાય. ઊભી થઈ બાપ, વાળ છૂટા મેલા,
માથે કાળો હાડલો ધારણ કર્યો, હાથમાં તલવારો લીધી, ગામને પાદર લીમડાની નીચે કજાડો થઈ ગયેલો માણસ, મૂર્ખો માણસ રાયડું દેકારા કરી રહ્યો છે. ચારણ મને અટકાવે તો શું છે? હું એમ નથી અટકવાનો, હું એમ નથી પીવાનો. ચારણના લોહીથી હું નથી પીતો, મને કોણ અટકાવી શકે? હું જોઉં છું લીમડો કાપવાનો કાપવાનો ને કાપવાનો. ત્યાં તો દોડતા 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 ઈ ચારણ ને ચારણ બે આવ્યા હો. લીમડાની માથે ચડેલો ઈ મૂર્ખો માણસ કે છે મને રોકવા આવ્યા છો? હું નથી રોકાવાનો. આખું ગામ ભેળું થયું છે. આખા ગામની સામે ચારણ એની આંખમાંથી જળજળી આયરા જાય છે. આઈની આંખોમાં આહુડા ઉભરાણા છે, ઊંડા શ્વાસ ભરવા મંડાણી છે અને કેવા મંડાણી છે, હે જગતજનની, હે માં, તને ગોખલામાં બેઠી છું, તને કાયમ માં ઘીના દીવા કરીને પૂજી છે. માં જન કલ્યાણ માટે, લોકો માટે, પ્રકૃતિ માટે આ મારો આ ચારણ ગામ આખાને કાકલુદી કરે છે અને કોઈ માનતું નથી. ગામ આખાને કહે છે, ચારણ કહે છે, હું બે હાથ જોડીને વિનંતી કરું છું, હું હજી પાછો પડી જાઉં પણ આને સમજાવો લીલો લીમડો શું કામ વાટે છે, લીલો લીમડો શું કામ વાટે છે. પણ ગામ આખું ટોળું વળીને ઊભું છે. સાહેબ એક વાત યાદ રાખજો, ટોળાની આ જ નિશાની હોય છે. ટોળું કોઈ દિવસ કોઈ સત્ય સાથે, ટોળું કોઈ દિવસ કોઈ ધર્મ સાથે, ટોળું કોઈ દી પડી નથી શકતું. ટોળા તો ઘેટાના હોય, ઈ એક હાયલું જાય એની વાંહે હવ હાયલા જાય. ઈ કુવાએ પડે તો કુવામાં પડે અને કોક ખેતરમાં પડે તો ખેતરમાં પડે. ઈ તો મોર ગયો એમાં હવ જાય. બાકી ટોળાને બુદ્ધિ નથી હોતી, બાપ બુદ્ધિ નથી હોતી. ખૂબ સમજાવે છે પણ માનતો નથી. લીમડાની માથે ચડેલો મૂર્ખ માણસ હાથમાં ધાર્યું લઈ ખડખડાટ હોવા મંડાણો. કેવા મંડાણો, ચારણ કે તું હવને હાથ જોડતો રે બધાને અને ખોળા પાથરતો રે. તારી વાત કોઈ નહીં માને, હવ મારી હારે છે. અને બાપ હંમેશા આડંબર ને અભિમાન આમ જ કહેતું હોય છે કે સૌ મારી સાથે છે. પણ ત્યારે એકલો હોય એની તાકાત જ કઈક નોખી હોય છે. આજે આખા ગામના પાદરમાં ચારણ અને ચારણ દંપતી એકલું પડી ગયું છે, એની પાસે કોઈ નથી. એટલે જગત આખાની શક્તિ એની પાસે આવીને ઉભી રહી. સાહેબ ચારણ કહે છે કે હવે તો તારામાં તાકાત હોય અને ગામ આખું તારી ભેળું હોય તો કર લીમડાની માથે ઘા અને પરિણામ જોઈ લે. આટલું વેણ પૂરું થાય. ગામ આખું જોવે છે. અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા ચરલ ગામના પાદરમાં તે દિવસે એમ કહેવાય છે કે મૂર્ખા માણે લીલા ઝાડના થડની માથે પાછો બીજો ઘા કર્યો. ફડાક દઈને ઘા થયો, પણ ઘા થતાની હારે તો આખું ટોળું છે ની આંખો વિચાઈ ગઈ. ઓય ઓય કારા થઈ ગયા, નિહાકા નાખવા મંડાણા. હવ જોઈ રહ્યા જાણે કે ઘડી ભર સૂરજ થંભી ગયો હોય એવું લાગ્યું, વાયરો થંભી ગયો હોય એવું લાગ્યું. લીલો લીમડો જાણે કેવા મંડાણો હોય કે હવે હું કાળો ધબ થઈ જઈશ, હું આ દ્રશ્ય ન જોઈ શકું. દ્રશ્ય શું હતું? ઈ જેવો થડની માથે ઘા કર્યો ને ત્યાં અહીંયા ચારણ દંપતીએ હાથમાં તલવાર લઈ અને પોતે બે માથા વાટી અને ચોકની વચ્ચે નાખી દીધા. બે કેવાની વાત. પ્રકૃતિનું પૂજન કરવા વાળા એવા ગામમાં લીમડા રાખવા માટે થઈ અને પ્રકૃતિના ઉપાસકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. વધુ વૃક્ષ વાવો, હરિયાળું બનાવો, વન વિકાસ, વૃક્ષો વાવો, આવા પ્રચારોથી નહીં પણ આ જગતના ઝાડવા છે ને એ તો આવી કોક જીવતી વાર્તાઓને લીધે ટેકા છે. આજે કદાચ સાણંદ થી આગળ નીકળો તો ચરલ ગામ છે અને એ ચરલ ગામની આ સત્ય ઘટના
અને એટલે જ ગાવાનું મન થાય. કહેવાની વાત એ ચારણ દંપતીને નમન કરી વંદન કરી અને એક જ વાત કહું છું કે બીજું તો કાંઈ નહીં, આપણે બધા જ સાથે મળી અને વૃક્ષોનું વાવેતર કરીએ, આ ધરતીને હરિયાળી બનાવીએ. કારણ પ્રદેશમાં ગયેલો માણસ છે ને એને મન પણ એક જ વાત હોય છે, 50 વર્ષ પહેલા પોતાનું ગામ મૂકીને ગયો હોય ને એને ગામના પાદરમાં વડ ઊભો તો ઈ યાદ હોય, પોતાની વાડીએ જાય ત્યારે ખીજડો હતો ઈ યાદ હોય, પોતાના ખેતરે જાય ત્યારે એક શેઠે બાવળીયો હતો ઈ યાદ હોય, અને પોતાના આંગણામાં એક લીલીછમ બદામ હતી એ યાદ હોય. ઝાડવા યાદ રહેશે તો એવા ધરતીના હાવ હાચા સરનામા એવા ઝાડવાને યાદ કરી અને આ જીએસટીવીના માધ્યમ દ્વારા આપને આ ચરણની આ જીવતી વાર્તા કીધી છે ત્યારે મને ગાવાની ઈચ્છા થાય. મનવાલા વતનના એ ઝાડવા રે એ જાજી ખમ્મા વતન ના જાજી ખમ્મા વતન ના ઝાડવા રે જાજી ખમ્મા વતન ના હરિયાળા રસ ચેતન વંતા, હરિયાળા રસ ચેતન વંતા, પવન લડાવે લાડ રે જાજી ખમ્મા વતન ના ઝાડવા રે જાજી ખમ્મા વતન ના. અમારા ઘનશ્યામ કવિ આ સુંદર મજાની રચના લખી અને કહેતા હોય, શ્યામ કરે ચારણ